ધોરણ 10 વિષય ગુજરાતી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 6 જેનું નામ છે વાયરલ ઇન્ફેક્શન, જેના લેખક છે ગુણવંત શાહ. ખૂબ જ ગુજરાતી સાહિત્યની અંદર ઊંચા ગળાના અને જેમણે ઘણું જ પ્રદાન કર્યું છે એવા ઉત્તમ લેખક કે મોટા ભાગે એમની કટાર વર્તમાન પત્રમાં અવારનવાર આવતી રહે છે એવા ગુણવંત ભૂષણલાલ શાહ, જેમનું વતન સુરત જિલ્લાનું રાંદેર ગામ, વડોદરા યુનિવર્સિટીની અંદર, અમેરિકાની મિશિગન યુનિવર્સિટીની અંદર અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તેઓએ અધ્યાપક તરીકે એટલે કે પ્રોફેસર તરીકે પોતાની સેવા આપેલી છે. કાર્ડિયોગ્રામ, રણતો લીલાછમ, વગડાને તરસ ટહુકારી, વિચારોના વૃંદાવનમાં એમના ખૂબ જ નોંધપાત્ર નિબંધ સંગ્રહ છે, જેમાં એક નિબંધ સંગ્રહ મરો ત્યાં સુધી જીવો, એમાંથી આ નિબંધ વાયરલ ઇન્ફેક્શન નિબંધનો પેટા પ્રકાર. નિબંધના મુખ્ય બે પ્રકારો હોય છે સાહિત્યની અંદર, એક લલિત નિબંધ અને બીજો લલિતેતર નિબંધ. જેમાંથી ચિંતનાત્મક એટલે કોઈ વિષય ઉપર ગૂઢ ચિંતન કર્યું હોય, ખૂબ જ ઊંડા વિચારો દાખલા હોય એવો નિબંધ વાયરલ ઇન્ફેક્શન. તમને નામ સાંભળીને એવું થશે કે વાયરલ શબ્દ જે છે એનો અર્થ અહીં આપેલો છે રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જીવાણુ એટલે કે વાયરલ. અને ઇન્ફેક્શન એટલે મોટાભાગે આપણે ગુજરાતીમાં એને કહીએ તો ચેપ લાગે. ખાસ કરીને ચોમાસાની ઋતુ હોય અથવા તો શિયાળાની, ચોમાસાની ઋતુ વધારે કે જેમાં શરદી ઉધરસ તાવ આવે અને ડોક્ટર પાસે જઈએ એટલે ડોક્ટર એક શબ્દ વાપરે કે તમને વાયરલ ઇન્ફેક્શન થયું છે, બરોબર ને? એ પ્રમાણે તબીબ જે છે એ આપણને દવા આપે છે. તો અહીંયા વાત કરવામાં આવી છે રોગોની, પછી બીજી વાત કરવામાં આવી છે સ્વચ્છતાની અને ગંદકી, અને ત્યારબાદ ત્રીજી વાત કરવામાં આવી છે પ્રેમ, લવ થેરેપી. વાયરલ ઇન્ફેક્શનની જો આપણે વાત કરીએ તો ભારતના તમામ ગામડાઓ, શહેરો એટલે કે સમગ્ર સમાજની અંદર રોગ થયા પછી એના નિદાન માટે કતારો લાગે છે. અત્યારે જે સમય ચાલી રહ્યો છે કોરોના કોવિડ-19, એમાં પણ આપણે જોઈએ છીએ કે આપણને સરકાર, ગવર્નમેન્ટ, તબીબો, સમાજના સેવકો અને મોટાભાગની જાહેરાતોની અંદર તમારો ઇમ્યુનિટી પાવર વધારવા માટેની વાત કરવામાં આવી છે. રોગ પ્રતિકારક શક્તિ જો તમારી સારી હશે તો બને ત્યાં સુધી તમને કોઈ રોગ થશે જ નહીં. એટલે પહેલેથી સાવચેતી રાખી અને જીવો, એ પ્રમાણેનું જીવન જીવો. પરંતુ આપણે શું કરીએ છીએ? શરીર સાથે છેડા કરીએ છીએ, શરીરને મંદિર તરીકે ગણતા નથી. ઈશ્વરે આપણને ખૂબ જ ઉમદા એવું આ ઉત્તમ શરીર આપ્યું છે, પરંતુ એ શરીરની આપણે સંપૂર્ણપણે અવગણના કરીએ છીએ. આપણે ખાવા પીવામાં, ખોરાકમાં બિલકુલ ધ્યાન આપતા નથી. આપણને જે મળે છે આપણે ખાઈ લઈએ છીએ. ખાસ કરીને આજની જનરેશન ફાસ્ટ ફૂડ બહુ જ ખાય છે અને પછી પાછળથી પાચન તંત્રના રોગો. એવું કહેવાય છે કે મોટા ભાગના રોગોની શરૂઆત અંદર પેટથી થાય છે. અને આપણે જોઈએ છીએ કે આ સ્થૂળતાપણું, વધારે પડતું પેટ મોટું હોય, બરોબર, જેના કારણે ઘૂંટણ પકડાવા, ઘૂંટણની સમસ્યા, ત્યારબાદ ધીમે ધીમે અપચાની સમસ્યા. આ પેટના રોગો 70% રોગો મોટાભાગના જે છે એ પેટના કારણે જ થાય છે, પરંતુ આપણે એ સમજતા નથી. ખોરાક કેટલો લેવો, કેટલા પ્રમાણમાં લેવો. પહેલાના વડવાઓ કે ઘરડાઓ 100 ml કે 200 ml ઘી પી જતા, રોજનું 1 લીટર 2 લીટર દૂધ પી જતા, પરંતુ સામે એમનો શારીરિક એટલો પરિશ્રમ અને પરિશ્રમના કારણે પરસેવો પડી જતો. ખોરાક ખાવામાં પણ વાંધો નથી, પણ શું સામે આપણે એટલો પરસેવો પાડીએ છીએ ખરા? ના. બેઠાનું જીવન છે, બેઠે બેઠે આપણને બધું જ જોઈએ છે.
પરસેવો પાડવાનું તો નીકળી જ ગયું છે. મોટા ભાગના ઇલેક્ટ્રોનિક સાધનોની મદદના કારણે, જેમ દાખલા તરીકે ઘરની ઘરમાં છે, વોશિંગ મશીન ઘરની અંદર છે, જેના કારણે હવે તો ઊભું પોતું પણ આવી ગયું છે. મોટા ભાગે શરીરની કોઈ કસરત રહી જ નથી અને તેથી રોગો ઘર કરી ગયા છે. સામાન્ય તમે જુઓ તો સમાજની અંદર આજે તમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, બીપી લો, બીપી હાઈ એ જાણે કે સામાન્ય રોગ હોય એમ ઘરે ઘરે જોવા મળે છે. અને જેના કારણે હાર્ટ એટેક તમે સાંભળતા હશો ઘણી વાર. 30 વર્ષની ઉંમરના યુવાનને હાર્ટ એટેક આવ્યો અને ગુજરી ગયો. હવે 30 વર્ષની ઉંમરે કેમ? તો હૃદયની આજુબાજુમાં ચરબીનું પ્રમાણ વધી જાય છે, જેનો આપણને ખ્યાલ રહેતો નથી. આ શ્વાસના, આ દમના રોગો, યોગાસન, પ્રાણાયામ, વ્યાયામ જેની વારંવાર વાત કરવામાં આવી છે, બાબા રામદેવ પણ કહે છે એ પ્રમાણે, પરંતુ એવું નિરોગી જીવન જીવવાનો આપણે પ્રયત્ન કરતા નથી, જેની વાત અહીંયા નિબંધની અંદર કરવામાં આવી છે. ચીનના લોકો ગામમાં કોઈ માથું પડે તો ડાક્ટરને સજા કરતા, એવી વાત અહીંયા કરવામાં આવી છે. ડાક્ટરને કેમ સજા કરતા? તો કે ભાઈ તમારા ગામમાં માંદો પડ્યો જ કેમ? માંદો પડવો જ નથી. સેમ્યુઅલ બટલરે એવા આદર્શ સમાજની કલ્પના કરેલી કે જેમાં માંદા પડનાર માણસને સજા થાય. તું માંદો પડ્યો જ કેમ? તે તારા શરીરની કાળજી કેમ ન લીધી? તો એને સજા કર. બંટ્રોડ રસેલ નામના એક લેખક છે, એમણે પણ નિબંધની અંદર એક સરસ મજાની ગમ્મતની વાત કરી છે કે જ્યારે વ્યક્તિ તમે તમારા ઘરની અંદર બાઇક રાખો છો, કાર રાખો છો, તો એની કેટલી સાવચેતી રાખો છો. અને કદાચ એ કાર કે બાઇક બગડે તો આપણને શ્રમ આવે છે, પરંતુ માણસ પોતાનું શરીર જો ખોટકાય, પોતાનું શરીર જો બગડે તો બીજાની આગળ ગૌરવપૂર્વક વાત કરશે. અરે એમ તો કઈ મસાલા ખાધે, પાન પીડી, અરે કશું અમારા એક બાબા હતા 90 વર્ષની ઉંમર સુધી પીડી પીતા હતા, એમને કશું ના થાય. બોલ, અરે ભાઈ હું તો કેટલા 25 વર્ષથી તમાકુ ખાઉં, બોલો મને કઈ થાય છે? આમ કરીને વાત કરશે, જાણે કે ગૌરવપૂર્વક વાત કરશે. હું તો દિવસથી 10 પીડી પીવું, સારી બાબત છે ભાઈ. આ પ્રકારે વાત કરશે. કોઈને રોગ થયો હશે તો બીજાના ઘરે જઈને બધા એને સમાચાર કહેવા ગયા હશે, અરે તમને તો ખબર નથી, ફલાણા ભાઈને તો આવો રોગ થયેલો, આવું થયેલું, એમ કરીને ગભરાવશે. અને ઘણા તો ઓહો મને તો એક એટેક આવી ગયો, મને તો સ્ટેન્ડ મુકાવેલું છે, મને તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. જાણે કે સારી બાબત હોય, ગૌરવની બાબત હોય. અરે ડાયાબિટીસ તો નોર્મલ વસ્તુ છે, થાય, અમારા વારસાગત છે, બાપ દાદાને થયેલું છે અને મારે આવ્યું છે, આમાં શું? આમ કરીને વાત કરશે. એટલે કે જાણે કઈ પડી જ ન હોય એવી વાત કરશે. આટલો ઘણો મોટા ભાગે આપણે જોઈએ છીએ ભણેલો ગણેલો શિક્ષિત વર્ગ હોવા છતાંય ઊભા ઊભા દાબેલી સાંભળતા, ઊભા ઊભા બર્ગર ખાતા, હોટડોગ ખાતા, ફાસ્ટ ફૂડ ખાતા, પીઝા ખાતા વારંવાર જોવા મળશે. હવે તો એક ટ્રેડિશન ચાલી છે, મોટા ભાગના શહેરો અને ગામડાઓમાં પણ આવી ગઈ છે. શનિ રવિ હોય એટલે ઘરે રાંધવાનું, હોટલ ધંધા, બહાર જ ખાવા. આ કોરોનાએ બધું શીખવી દીધું, ઘરમાં કરવાનું. એટલે ખાવા પીવામાં સેજ પણ ભાર નથી. માણસ જેટલું મળે એટલું ખા ખા કરે. ખાઈને બેઠો હોય અને કોઈ ગુલાબજાંબુ લઈને આવે તો ફરી પાછો ઝપટી જશે, જાણે સાઈડમાં કોઈ જગ્યા કરી છે. પણ એને એ ભાર નથી કે તમારું શરીર જે છે એ એને પચાવે છે કેટલું. ઝાડા વાટે બહાર નીકળી જાય છે, બરોબર, બરાબર છે. અરે પરંતુ ધીમે 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 તમારો ગંઠાયેલો મળ જે છે, મોટા ભાગના આજે પાચનની તકલીફ છે. એટલે એ લોકો ઠંડુ પંચાની દવાઓ ગમે તે ફાકી લેતા થઈ ગયા છે. પેટ સાફ કરતા, પેટ સફા તો હર રોગ દફા, બસ ગમે તે લઈ લો, પેટ સાફ થઈ જાય છે. સોડા પી લો, પેટ સાફ થઈ જાય છે. થમ્સ અપ પી લો, પેટ સાફ થઈ જાય છે. અરે પણ એ રીતે તમે તમારા શરીરને કેટલું નુકસાન પહોંચાડો છો એ જોતા નથી. કેટલી બધી બેદરકારી છે. ખાટલામાં પડેલું નાની ઉંમરનું શરીર અને જાણે આપણને એવું લાગે કે વ્યક્તિ અપમાનો સહન કરી રહ્યો, અસહ્ય અપમાન. અને પાછું એવું કહેવાય છે કે રોગ લાવવા માટે પણ કેટલી બધી મહેનત કરવી પડે છે. એવો કટાક્ષ અહીંયા લેખકે કર્યો છે કે એમને રોગ પેદા થતો નથી. હૃદય રોગનો હુમલો જે કહેવાય, હાર્ટ એટેક, એ એમને આવતો નથી. એના માટે શરીરને ખાટલામાં પડી રાખવું પડે છે.
કલાકો સુધી ઓફિસની ખુરશીમાં બેસી રહેવું પડે છે, ત્યારે માણસને પરસેવો સહેજે ન આવે અને બસ એ બેસા જ કરે, બેઠાડું પણનું જીવન થઈ જાય, સ્થૂળ થઈ જાય, ત્યારે વ્યક્તિને હૃદય રોગનો હુમલો થાય છે. આવા સાધકોની સંખ્યા સાધવું તે સાધનને સાધનાને સાધવું એટલે કે સાધક એ સાધક બને છે. આવા અસંખ્ય લોકો ભારત દેશની અંદર છે. હોસ્પિટલોની વાત કરીએ તો હોસ્પિટલોની શોભા એમને શોભા ના ગણાય. ત્યાં દર્દી ના હોય તો એની શોભા ના ગણાય. એટલે દર્દીઓ માણસ જ્યારે ના છૂટકે એને અતિશય પીડા થાય ત્યારે એ ડાક્ટર પાસે જશે. પરંતુ એમ નહીં કે દર વર્ષે આપણે બોડી ચેકઅપ કરાવીએ, માથાથી લઈને પગ સુધી આપણા શરીરની અંદર કોઈ રોગ તો છે કે નહીં એની આપણને જાણકારી થાય. આવું આપણે ક્યારેય કરતા નથી. રોગ થયા પછી એમાં અસહ્ય દાંતની અંદર દુખાવો થયો તો નહીં થઈએ, લવિંગ ભરાવી દઈશું, ગમે તે કરીશું. સડો થાય છે તો પણ સાફ કરવાનો પ્રયત્ન કરીશું. પછી ના છૂટકે અસહ્ય પીડા થશે ત્યારે તમે ડાક્ટર પાસે જશો. ત્યાં સુધી કમરનો દુખાવો થાય છે, મલમ લગાવી ચલાવી લઈશું, મૂવ લગાવી ચલાવી લઈશું, પણ ડાક્ટર પાસે જલ્દી જઈશું નહીં. ડાક્ટરને આપવા માટે આપણી પાસે પૈસા નથી. પણ ફોરેનના લોકો મોટા ભાગે રોગ થાય જ નહીં એ પ્રકારનું જીવન જીવવાનો પ્રયત્ન કરે છે. અગાઉથી જ મેડિસિન લઈને, અગાઉથી જ રોગ ન થાય એવો ખોરાક લઈને એવો પ્રયત્ન કરે છે, જે આપણે કરતા નથી, બિલકુલ નથી કરતા. ખરેખર તો સંપૂર્ણપણે નિરોગી હોય તેવા માણસોએ નિયમિતપણે ડોક્ટર પાસે જઈને બ્લડ એટલે કે લોહી, કાર્ડિયોગ્રામ એટલે કે હૃદયના ધબકારા આલેખનું યંત્ર, તમારા ધબકારા હાર્ટબીટ એ યોગ્ય છે કે નહીં એની ચકાસણી કરાવે છે. પરંતુ આપણે એવું કરતા નથી. આપણે મોટા ભાગે રોગ થયા પછી જઈએ છીએ. તમે જુઓ છો મોટી હોસ્પિટલની અંદર આઈસીયુ નો વિભાગ હોય છે, જ્યાં દર્દી જે છે ગંભીર પરિસ્થિતિ હોય ત્યારે તે દાખલ થાય છે. પછી ઓપીડીમાં કીડિયાઓ ઉભરાય છે, એટલે કીડીઓ અને કીડીઓનું ટોળું હોય એ માણસો ઉભરાય છે. તો આ કેવો સમાજ છે? આ સમાજની શું આપણને શરમ આવતી નથી? ખાસ કરીને જુઓ અનાથ આશ્રમમાં બાળકો અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા સતત વધતી જાય છે. તો શું આપણે આ ભારત આપણા દેશને એક તંદુરસ્ત સમાજ આપીએ છીએ? ના, બિલકુલ નહીં. ડોક્ટર અવારનવાર કહે છે, બે શબ્દોનો ઉપયોગ કરે છે. આપણું શીર્ષક વાયરલ ઇન્ફેક્શન. અહીંયા લેખકે કહ્યું છે કે વાયરલ ઇન્ફેક્શન એટલે મોકલનારા સરનામા વગરનું બીટી પાર્સલ. સરનામું ન હોય એવું પાર્સલ, બીટી પાર્સલ, અર્થાત કે રોગ જાણે કે તમને ગિફ્ટમાં મળી જાય એવો રોગ. અને ડોક્ટરો પણ આપણે જોઈએ છીએ, ડોક્ટરનો નહીં પરંતુ જાણે કે કસાઈ બની ગયા હોય. મોટી મોટી હોસ્પિટલોની અંદર આપણે જોઈએ છીએ, અવારનવાર છાપાઓમાં પણ આવે છે કે દર્દી એમને પણ પૈસા કમાવાનું એક સાધન બની ગયું છે. અને રોગ હોય કે ન હોય દવાઓ આપે જ રાખે. હમણાં કેટલાય સમયથી સંભળાય છે B12 ની ઉણપ છે, B12 ની ઉણપ છે. આ B12 છે શું? વિટામિન, બરોબર છે, B12 ની ઉણપ છે, પ્રોટીન ની ઉણપ છે. પરંતુ એ પ્રોટીન કઠોળમાંથી સંપૂર્ણપણે મળી રહે છે. મગ, મઠ પણ આપણે એ ખાતા નથી. મોટા ભાગે દાળ વધુ પીવાથી પણ પ્રોટીન જે છે જળવાઈ રહે છે. વ્યક્તિ પાસે 2 ગ્રામ 5 ગ્રામ જે પણ કઈ ગુટકાની વળગી આવતી હોય એના 5 રૂપિયા લેખે ગણીએ તો કિલોમાં એને કન્વર્ટ કરીએ તો લગભગ 3-4 હજાર રૂપિયા થાય. પરંતુ 800 રૂપિયા કિલો બદામ, 1000 રૂપિયા કિલો કાજુ કે 1000 રૂપિયા કિલો અખરોટ એ ખાવા માટે આપણી પાસે પૈસા નથી. પણ આ વ્યસન કરવા માટે પૈસા છે. એક સિગારેટ 10 કે 12 કે 15 કે જે રૂપિયાની આપતી હોય, એક મસાલો 15 કે 20 જે રૂપિયાનો આપતો હોય એ ખાવા માટેના પૈસા છે. પરંતુ પ્રોટીન કઈ રીતે આપણને પ્રાપ્ત થાય છે? અને સહજ રીતે લીલા શાકભાજી, કઠોળ,
બપોરનું ભોજન માપસર અને સાંજે તો માત્ર ના ખાવા પૂરતું જ, અને એ પણ હળવો ખોરાક, ખીચડી જેવો ખોરાક એવો અને દૂધ એટલું જ લો, પરંતુ ના. આપણે ખાસ કરીને તળેલું વધારે ખાઈએ છીએ, ફાસ્ટ ફૂડ વધારે ખાઈએ છીએ અને રોગને આમંત્રણ આપીએ છીએ. હોસ્પિટલની અંદર સસ્તા નથી, આપણા ઘરની આસપાસ ઉકરડા છે. આપણે એટલું જોઈએ છીએ કે મારું આંગણું, મારું ઘર સ્વચ્છ હોવું જોઈએ, ભલે પછી બાજુમાં હું કચરો નાખું, એના ઢગલો કરી નાખો, સૂકો કચરો ગીલો કચરો અલગ પાડો. અને જ્યારે સફાઈ કામદારો સફાઈ કરવા આવે છે, એ સફાઈ યોગ્ય રીતે કરે છે, પરંતુ ફરી આપણે કચરો પાડી દઈએ છીએ. પણ કચરો આપણે પાડીએ જ નહીં, અને કચરો એકઠો કરી અને સૂકો કચરો લીલો કચરો ટ્રેક્ટર આવે ત્યારે એમાં જમા કરાવી દઈએ, ઘરને સ્વચ્છ રાખીએ, પરંતુ ના, ગંદકી સાથે જીવવાની ટેવ પડી. અને ખાસ કરીને ઝૂંપડપટ્ટી અને આજુબાજુના વિસ્તારોમાં જ્યાં ગરીબ વસ્તી વસે છે, ગરીબી રેખા નીચે જીવતી કે જેમને રોટી કપડા મકાનની અછત છે, તેઓ ગંદકીનું પ્રમાણ વધારે જોવા મળે. સ્વચ્છ પાણી આપણે પીતા નથી, ઉકાળીને પાણી પીવાની વાત કરેલી છે, પણ એવો આપણી પાસે સમય નથી. એટલે આ ગરીબી અને ગંદકીને જાણે કે બહેનપણ હોય એવું આપણને લાગે છે. ઢગલાબંધ દર્દીઓ જેમ ગોળના દેખાવ ઉપર માખીઓ મરમરતી હોય એમ પણ મળતા આપણને જોવા મળે છે. આપણા વેદ, ઉપનિષદ, ગીતાના વારસા અને વૈભવ અંગે ગૌરવ લેતા આપણે બધા આપણો હિન્દુ સંસ્કૃતિ, આપણી હિન્દુ સંસ્કૃતિ, આપણો હિન્દુ વારસો, આપણા પ્રાચીન ગ્રંથો, આપણી પ્રાચીન જીવનશૈલી, એની આપણે ગૌરવ ગાથાની વાતો તો ઘણી બધી કરીએ છીએ, પરંતુ એમાંથી કંઈ અનુસરતા નથી. યોગ, સવારે ઉઠીને 1 કલાક તમારા શરીરને આપો, યોગ કરો, પ્રાણાયામ કરો, નાની મોટી કસરત કરો, ચાલવા જાઓ, દોડો, બધું જ કરી શકાય છે. પણ એવો આપણી પાસે શરીરને સાચવવા માટેનો 1 કલાકનો 24 કલાકમાંથી એ 1 કલાક આપણને મળતો નથી, જેના કારણે રોગો થાય છે. આપણે અગાઉ વાત કરીએ, ખજૂર, અંજીર, દૂધ એ ખાવાના પૈસા નથી, એ મોંઘા પડે છે. જ્યારે વ્યસન કરવું એ તમને સસ્તું પડે છે. કોઈના ત્યાં લગ્ન પ્રસંગ હોય, યજ્ઞોપવિત સંસ્કાર હોય, કોઈના ત્યાં કથા હોય, અથવા તો કોઈ પણ જમણવાર હોય, ત્યારે કેટલાય પ્રકારની વિવિધ વાનગીઓ, અને બસ એ વાનગીઓ પેટને કેટલા ખોરાકની જરૂર છે એને ધ્યાનમાં લીધા વિના આજે તો મેં 10 વાટકી રસ પીધો, 5 વાટકી ભરીને દૂધપાક લીધો, આજે તો મેં 5 લાડવા ખાઈ ગયો, હું તો આજે 5 કપ ખાઈ ગયો, 10 દાબેલી ખાઈ ગયો, આવું ગૌરવપૂર્વક કહીશું. આજે તો ગયા હતા ભોજન સમારંભમાં, બધા જ પ્રકારની મીઠાઈઓ એટલી બધી ખાધી છે અને પેટને ઠૂસીને ભર્યું છે, પણ શરીરનો બગાડ, પેટની હાલત એને કોઈ ધ્યાન, બસ ખાધે જ રાખો, પીધે જ રાખો, જીવે જ રાખો, અને પછી માંદગી નખાડો. શરીર સ્વચ્છ રાખવું, સ્વચ્છતા મિશન ચાલે છે, એની સાથે સાથે મનની સફાઈ, મનની સ્વચ્છતા પર પણ આધાર રાખે છે. એની પણ એક સુંદર વાત કરવામાં આવી છે. ખાસ કરીને આ મનોચિકિત્સકો, સાયકોલોજિસ્ટ આજે જુઓ છો, લોકોને ટેન્શન શબ્દ કાઢ્યું છે. ટેન્શન, ચિંતા, તાણ, આ તાણને દૂર કરવાની છે. તાણ એ વાસા એટલે કમર વગરની એક ડાકણ જેવી છે, એને દૂર કરવાની વાત કરવામાં આવી છે. લોકો નાની બાબતો પર ચિંતા, સતત ટેન્શન, ભૌતિક સુખ, સાધન, સંપત્તિ, સગવડ કેમ છે નહીં, મારા ઘરમાં ફ્રીજ, ટીવી, એસી, ઘરની વોશિંગ મશીન, કાર, બાઇક બધું જ હોવું જોઈએ, એક્ટિવા, તમામ વસ્તુ હોવી જોઈએ, પણ એની પાછળ સતત દોડવામાં આજે સ્ટાર્ટ, અને એની પાછળ દોડતો ભૌતિક સુખ સાધન માટે ખાસ કરીને માર્કેટિંગ ફિલ્ડની અંદર, બેન્કિંગ ફિલ્ડની અંદર અને સતત દોડનારા જે લોકો છે એ ગમે ત્યાં ઉભા રહીને ગમે તે નાનું મોટું ફાસ્ટ ફૂડ ખાઈને સતત દોડતા રહે છે, બરોબર છે, જેના કારણે પેટમાં અલ્સર જેવી પ્રોબ્લેમ થાય છે, ચાંદા પડે છે, પરંતુ એનું સહેજ પણ એને ધ્યાન નથી. પછી ઘણા લોકોને પૂછો કે દિવસમાં કેટલું હશે, હાસ્ય તો જાણે અલોપ થઈ ગયું એવું જ લાગે છે. વોટ્સઅપ પર મેસેજ કરીને મત હસી લઈએ છીએ, પણ ખડખડાટ હાસ્ય એ ક્યાંય જાણે કે ચાલુ ગયું હોય એવું લાગે છે. પરિવારની અંદર સાથે બેસીને સરસ મજાની કોમેડી સિરિયલ તમે જુઓ અને હસો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, બરોબર છે, મન પ્રફુલ્લિત રહે એવો પ્રયત્ન કરો તો જ શરીર સ્વસ્થ રહે. હાસ્ય એ ઉત્તમ દવા છે, વેરી ગુડ મેડિસિન.
લાફ્ટર, લાફ્ટર ઇઝ વેરી વેરી ગુડ મેડિસિન. હાસ્ય એ ખૂબ જ ઉત્તમ એવું હાસ્ય હશો. આનંદ કરો, તમને જેમાં આનંદ મળે છે એ નાની નાની રમતો રમો જેનાથી તમને આનંદ આવશે. ખાસ કરીને લોકોની ઈગો પ્રોબ્લેમ, અહંકાર, પતિ પત્ની વચ્ચેના નાના મોટા ઝઘડા, પરિવાર વચ્ચેનો પ્રેમ, ભાઈનો પ્રેમ, બહેનનો પ્રેમ, માતાનો પ્રેમ, પિતાનો પ્રેમ, પત્નીનો પ્રેમ, બાળકનો પ્રેમ, એવો પ્રેમ, એવી હૂંફ જો મળે તો વ્યક્તિ મન એનું સ્વસ્થ રહે, વ્યસનથી એ દૂર રહે અને નિરોગી ચોક્કસપણે કરે. આગળ વાત થઈ એમ ફલાણા ભાઈ સિગરેટ પીતા હતા એટલે તો કશું જ ના થયું, તો આપણને શું થાય? આપણે પણ પીવો. આવો તર્ક એ તર્કથી દૂર રહો. એનાથી દૂર રહેવાની વાત કરવામાં આવી છે. અને પ્રેમની વાત જે આપણા સંસ્કૃતિની અંદર નથી એવી લવ થેરેપીની વાત, તો હોસ્પિટલોમાં જવું જ ના પડે, સાયકિયાટ્રિસ્ટ પાસે જવું જ ના પડે, મનોચિકિત્સક પાસે જવું જ ના પડે. એવો પરિવાર અને પ્રેમાળ પરિવાર, આરોગ્યની વાત. જીવન વીમો જરૂરી છે, પરંતુ એથી વધારે જરૂરી છે જીવન શ્રદ્ધા. જીવન જીવવા માટેની તમારા મનની તનની અંદર શ્રદ્ધા હોવી જોઈએ. સ્નેહ અને રોકાણ કરો તો કેવું કરો? તો સ્નેહનું, પ્રેમનું ડિવિડન્ડ. માદા પડવાનું નહીં, માદા પડવાનું જ નહીં, એવો પ્રયત્ન કરો, એવું નિરોગી જીવન જીવો, એવો ઉત્તમ સંદેશ આ પાઠની અંદર આપવામાં આવ્યો છે. આપણે સ્વાધ્યાય કાર્ય કરતા રહીશું ક્રમશઃ. અને તમને થોડીક વાત બીજી કરું તો કુલ એકમ કસોટી જે 27-28 તારીખે લેવાની છે એમાં ગુજરાતી વિષયની અંદર 7 પ્રકરણ પૂછાવાના છે. અને તમારો વ્યાકરણનો એકમ 1 જેની અંદર તમારે અવશ્યનો અભ્યાસ કરી લેવો. ધ્વનિ શ્રેણી, જોડણી, પ્રત્યયો એટલે કે પર પ્રત્યય, પૂર્વ પ્રત્યય, જોડણી ભેદ, સંધિ જોડો અને છોડો જે અગાઉના ધોરણમાં તમે ભણ્યા છો. સમાસ પણ તમે અગાઉના